સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પાલતુ શ્વાનો માટે કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે। અમદાવાદમાં શ્વાન કરડવાથી એક નિર્દોષ બાળકના મૃત્યુ પછી સમગ્ર રાજ્યમાં ચિંતા વ્યાપી છે અને સુરત પાલિકા હવે એક્શન મોડમાં આવી ગઈ છે। મળતી માહિતી મુજબ હવે સુરત શહેરમાં જો કોઈ પાલતુ શ્વાન રાખે તો તેમને લાયસન્સ લેવું ફરજિયાત બન્યું છે। પાલિકા દ્વારા માર્કેટ વિભાગે લાયસન્સ ફોર્મ બહાર પડ્યા છે અને તેની પ્રક્રિયા શરૂ કરી દીધી છે। ખાસ વાત એ છે કે જો તમે એપાર્ટમેન્ટ કે સોસાયટીમાં રહેતા હો તો આજુબાજુના 10 લોકોની લેખિત બાંહેધરી અથવા એપાર્ટમેન્ટ પ્રમુખની સંમતિ લાવવી ફરજિયાત રહેશે। આંકડાકીય વિગતો મુજબ અત્યાર સુધીમાં 800 થી વધુ નોટિસો બહાર પાડવામાં આવી છે, જેમાં 250 અરજીઓ પ્રાપ્ત થઈ છે, જેમાંથી 150 અરજીઓ મંજૂર કરવામાં આવી છે અને 6 અરજીઓ રદ કરાઈ છે। બાકીની અરજીઓની તપાસ ચાલુ છે। હવે જો કોઈ શ્વાન માલિક લાયસન્સ વગર પાલતુ શ્વાન રાખે તો તેમની સામે પોલીસ કાર્યવાહી થશે। રસ્તા પર કે લિફ્ટમાં પાલતુ શ્વાન કરડવાના વધતા કિસ્સાઓને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે। ક્રિતાબેન, જે રીતે અત્યારે સુરત મહાનગરપાલિકાએ એક નવો નિર્ણય લીધો છે કે જે પણ ડોગ્સ પાળી રહ્યા છે, પેટ્સ રાખે છે, એને ફરજિયાત 10 નંબરનું રજિસ્ટ્રેશન કરાવવું પડશે। જી, આપ 3 ડોગ્સ રાખો છો, શું માનો છો આ નિર્ણય? નિયમોથી ક્યારે મને પ્રોબ્લેમ હતો જ નહીં। હું એક જાગૃત નાગરિક છું, તો નિયમો સારા જનહિત માટે જ હોય છે। નિયમો જસ્ટ બિકોઝ મારા ઘરમાં 3 ડોગ્સ છે તો હું એક સેલ્ફિશ રીતે હા નહીં પાડી શકું કે મને આઈ એમ અગેન્સ્ટ ઇટ। આઈ એમ વિથ ધ એસએમસી, બટ આઈ ડોન્ટ ફીલ કે 10 ઘરે જઈને હું 10 દરવાજા ઠોકું, એક ફોર્મ લઈને 10 લોકો પાસે સાઇન કરાવડાવું અને એ પછી હું સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સબમિટ કરું। દેટ ઇઝ ટુ મચ। એક બેટર રસ્તો હતો કે તમે આને ઇમ્પ્લાય માટે અને એપ્લિકેશન માટે તમે કરી શકતા હતા કે તમે ખાલી સેક્રેટરીને પ્રેસિડેન્ટની સિગ્નેચર લઈને તમે સબમિટ કરી શકો છો। સો નોટ અગેન્સ્ટ ધ રૂલ બટ અગેન્સ્ટ ધ એપ્લિકેશન ઓફ ધ રૂલ। અચ્છા બેન, તમે પણ કરાવવાનું છે કે કઈ રીતે આને જોઈ રહ્યા છો તમે? સો હું તો મેં તમને જેમ કીધું કે હું એક જાગૃત નાગરિક છું, હું મારા ડોગ્સનું રજિસ્ટ્રેશન કરાવવાની જ છું। મેં ઓલરેડી એની પ્રોસેસ ચાલુ કરી દીધી છે, મને એનાથી વાંધો નથી। બટ કાલે ઉઠીને અગર મારી જ બિલ્ડિંગની નીચે કોઈ સ્ટ્રે ડોગ મને કડી જશે તો શું સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન એની કોઈ બાંહેધરી કે જવાબદારી લેવા રેડી છે? તમે અમારી પાસે અમારા ડોગ્સની જવાબદારી લેવડાવો છો, જે સ્ટ્રીટ ડોગ્સ છે એનું તમે શું કરશો? અને એનો રસ્તો એ નથી કે તમે એસએમસીની એક ગાડી બોલાવો, એની અંદર બધા એરિયાના ડોગ્સને તમે એની અંદર ભરી દો અને પછી એક વીક રહીને પાછા અહીંયા જ દેખાવાના છે। જ્યારે બી કોઈ કમ્પ્લેન કરે કોઈ સોસાયટીના આસપાસ, તો હંમેશા અમે બચપનથી થતા જોયું છે કે એ ગાડી આવે, લઈ જાય બધાને, અઠવાડિયા રહીને પાછી મૂકી જાય। તો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને ઓલરેડી ડોગ્સની ખસ્તી માટે બહુ બધા રૂપિયા પહેલાં બી નાખી દીધા છે, પોપ્યુલેશન ઘટાડવા માટે બહુ બધા રૂપિયા નાખી દીધા છે, બટ શું એનું કોઈ પરમનન્ટ સોલ્યુશન આવ્યું છે? નથી આવ્યું। સો મારા ડોગ્સની જવાબદારી લેવા માટે હું રેડી છું। મારા ડોગ્સ વેક્સિનેટેડ હોય છે, ઓકે? એસએમસીના ડોગ્સ તો વેક્સિનેટેડ પણ નથી હોતા। ટાઈમ ટુ ટાઈમ એ લોકોનું વેક્સિનેશન નથી। ફોર એક્ઝામ્પલ, અગર એ ડોગને રેબીઝ હોય ને અગર મને કડી ગયું તો શું મને જે બી થશે એની જવાબદારી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન લેવા રેડી હોય તો આપણે આની પર આ મુદ્દા પર વધારે ચર્ચા કરી શકીએ છીએ। સર, આપનું નામ, ડેઝિગ્નેશન? ડૉક્ટર દિગ્વિજય રામ, માર્કેટ સુપ્રિન્ટેન્ડન્ટ, એસએમસી। સાહેબ, ડોગના શ્વાનને જે લઈને એક લાયસન્સ માટેની પ્રક્રિયા છે, શું આખી પ્રક્રિયા છે, કઈ રીતે કામગીરી? જે પાલતુ શ્વાન રાખી રહ્યા છે એમના માટે આપણે લાયસન્સ પ્રોસિજર શરૂ કરી છે, કે જે 2008થી શરૂ છે। એ સ્ટેન્ડિંગ કમિટીના ઠરાવ પ્રમાણે આપણે એપ્લાય કરાવેલી છે। શું છે એમાં, કઈ રીતની પ્રક્રિયા છે આખી? છે લાયસન્સ પ્રોસિજરમાં આપણે એમનો આધાર પ્રૂફ લઈએ છીએ, ડોગનું વેક્સિનેશન કાર્ડ લઈએ છીએ અને આસપાસના રહીશો જો સોસાયટીમાં રહેતા હોય તો એમનું એનઓસી માગીએ છીએ અને એપાર્ટમેન્ટમાં રહેતા હોય તો એમના પ્રમુખનું અથવા મંત્રીનું એનઓસી લઈએ છીએ। સર, કેમ અચાનક જ અમલીકરણ ફરીથી શરૂ કર્યું? અમદાવાદમાં જે હાલ કરુણ ઘટના બનેલી છે, જેમાં એક નાની બાળકીનું મોત થયેલું છે રોટવીલર ડોગના કારણે, જેના ગંભીરતાના પગલાઓના આધારે અમે એસએમસીમાં આ પ્રોસિજર કડક બનાવી છે। કઈ રીતે અરજીઓ સામે આવી છે અત્યારે? હાલ 800 ઉપર અમે નોટિસો આપેલી છે દરેક ઝોનમાં, જે વોર્ડ વાઇઝ અમે નોટિસો આપીએ છીએ। અત્યારે હાલ 250થી ઉપર અરજીઓ આવેલી છે, જેમાંથી 150ને અમે મંજૂર કરેલી છે, 6 જેટલી નામંજૂર કરેલી છે અને 100થી વધારે અરજીઓ અમે પૂર્તતા માટે પરત કરેલી છે। સર, કેટલો મહત્વનું રહેશે જેના આ લાયસન્સ પ્રોસિજરના આધારે જે ડોગ ઓનર છે એમને તેમના ડોગ માટે લાયસન્સમાં એપ્લાય થશે અને આજુબાજુના રહીશોને અને ડોગ ઓનરને બંનેને ફાયદો રહેશે।
સર કદાચ કોઈ અનાદર થશે તો કઈ રીતે કાર્યવાહી? જે આનો અનાદર થશે તો નોટિસના અનાદર બદલ એમને પોલીસ કાર્યવાહી તેમજ કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.